ભાવનગર શહેરના તરસમિયા વિસ્તારમાં ખારસી એરિયામાં 3 દિવસ પહેલા એક યુવાનની નાણાકીય લેવડ દેવડ મુદ્દે માલનકા ગામના શખ્સે છરીના ઘા ઝીકીને હત્યા કરી હતી। આ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં પોલીસે હત્યારા શખ્સને ઝડપી લઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। શહેરના તરસમિયા ગામે રહેતા અને કપડા સિલાઈ કામના વ્યવસાય સાથે સંકળાયેલા સુરેશ બુધાભાઈ ડાભી, જેમની ઉંમર વર્ષ 40ની 3 દિવસ પહેલા રાત્રિના સમયે પૈસાની લેવડ દેવડને લઈને માલણકા ગામના વિપુલ કાંતિ બારૈયા નામના ઈસમે તરસમિયા ગામે ખારસી વિસ્તારમાં મૃતક સુરેશને બોલાવી તેની સાથે ઝઘડો કરી છરીના ઘા ઝીકીને તેની હત્યા કરી હતી। આ બનાવને લઈને મૃતકના પિતા બધાભાઈએ માલણકા ગામના વિપુલ કાંતિ બારૈયા વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે વિપુલની ધરપકડ કરી તેને ઘટના સ્થળે લાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ ઘટનાને નિહાળવા માટે સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા। આ અંગે ભરતનગર પોલીસે હત્યારાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે। ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના તરસમિયા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં હકીકત એવી છે કે આ કામે ના આરોપી વિપુલ કાંતિભાઈ બારૈયા રહે માલણકા વાળાના જે ભાભી હતા એ ટેલરિંગનું કામ કરે છે। જે ટેલરિંગ કામ કરતા હોય આ કામના મરણ જનાર સુરેશભાઈ બુધાભાઈ ડાભી તેઓની પાસે કપડાં ટેલરિંગ કામ માટે આપતા હતા। એ ટેલરિંગ કામ માટેના જે હિસાબ કિતાબ હતા એ બાકી હતા, જે હિસાબ કિતાબ કરવા માટે જે આરોપી છે એના ભાભીએ મરણ જનાર પાસે તેમને મોકલતા મરણ જનાર અને આરોપી વચ્ચે બોલાચાલી ઝઘડો થતા આ કામના આરોપીએ પોતાની પાસે જે છરી હતી જે મરણ જનારના પીઠના ભાગે તેમજ શરીરના ડાબા પડખે મારી દેતા આ જીવલેણ છરીના ઘા વાગતા આ મરણ જનારનું મૃત્યુ થયેલ છે। આમાં આરોપી મુખ્ય જે છે એ વિપુલ કાંતિભાઈ બારૈયા છે। તેના સિવાય ફરિયાદમાં એવું બતાવ્યું છે કે 3 જણા ત્યાંથી ભાગી ગયેલા, એટલે ત્યાં એના ઉપર એમના શક છે। એ બાબતે પોલીસની તપાસ ચાલુ છે।